ધર્મલોક પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। સિંહ રાશિના જાતકો માટે જીવનના સંઘર્ષો અને સફળતાના માર્ગ વચ્ચે જ્યારે ગ્રહોની ચાલ બદલાય છે ત્યારે ભાગ્યના દ્વાર પણ નવા રૂપરંગ સાથે ખુલે છે। જીવનમાં જ્યારે આપણે ગ્રહ નક્ષત્રોની ચર્ચા કરીએ છીએ ત્યારે તેનો અર્થ એવો ક્યારેય નથી હોતો કે બધું રાતોરાત બદલાઈ જશે, પરંતુ આકાશી ગ્રહોની સ્થિતિ આપણને આવનારા સમય માટે તૈયાર રહેવાનો સંકેત આપે છે। ફેબ્રુઆરી મહિનાની શરૂઆત તમારા માટે કર્મક્ષેત્રમાં સંતુલન અને નવી તકો લઈને આવી રહી છે। ઘણીવાર આપણે જોતા હોઈએ છીએ કે ખૂબ મહેનત કરવા છતાં ધાર્યું પરિણામ મળતું નથી। તેનું કારણ કદાચ સમયની પ્રતિકૂળતા હોઈ શકે છે। આ મહિને ગ્રહોની ગોચર સ્થિતિ એવી બની રહી છે જે તમારા અટકેલા કાર્યોને ગતિ આપી શકે છે। ખાસ કરીને તમારી નોકરી અને વ્યવસાયમાં જે સ્થિરતા આવી ગઈ હતી ત્યાં હવે હલચલ જોવા મળશે। મહિનાની શરૂઆતમાં જ 3 ફેબ્રુઆરીએ બુધ ગ્રહનું રાશિ પરિવર્તન થશે। બુધ તમારી રાશિ માટે લાભ ભાવનો સ્વામી છે। વ્યવહારિક રીતે જોઈએ તો બુધ એટલે આપણી વાતચીત કરવાની કળા અને ગણતરી કરવાની શક્તિ। જ્યારે બુધ મજબૂત બને ત્યારે વેપારમાં લેવડ દેવડના પ્રશ્નો ઉકેલાતા જોવા મળે છે। જો તમે કોઈ નાનો વ્યવસાય ચલાવો છો તો તમે અનુભવશો કે આ મહિને ગ્રાહકો સાથેના તમારા સંબંધો સુધરશે અને જે પેમેન્ટ અટકેલા હતા તેમાં થોડી રાહત મળશે। આર્થિક બાબતોમાં કોઈ ચમત્કારની અપેક્ષા રાખવાને બદલે વ્યવસ્થિત આયોજન કરશો તો ચોક્કસપણે ધન પ્રાપ્તિના નવા સ્ત્રોત ઊભા થશે। પરિવારમાં પણ આ સમયે વાતાવરણ સૌહાર્દપૂર્ણ રહેશે અને કદાચ કોઈ નાના પ્રસંગનું આયોજન પણ શક્ય છે। 5મી તારીખે શુક્રદેવ પણ પોતાનું સ્થાન બદલીને કેન્દ્રમાં આવી રહ્યા છે। શુક્ર તમારી નોકરી અને કરિયરના ક્ષેત્રને પ્રભાવિત કરે છે। વાસ્તવિકતા એ છે કે શુક્રના આ પરિવર્તનથી તમારા કાર્યસ્થળ પરના સંઘર્ષમાં થોડો ઘટાડો થશે। જો તમે લાંબા સમયથી કોઈ પ્રોજેક્ટ પૂરો કરવા માટે રાત દિવસ એક કરતા હતા તો હવે તેની નોંધ લેવાશે। સહકર્મીઓ સાથે જે મનદુખ ચાલતા હતા તે દૂર થશે। પરંતુ અહીં એ યાદ રાખવું જરૂરી છે કે ગ્રહો માત્ર તક આપે છે, મહેનત તો તમારે જ કરવાની રહે છે। શુક્ર તમને અનુકૂળતા આપશે, પણ તે અનુકૂળતાનો ઉપયોગ કેવી રીતે કરવો તે તમારી આવડત પર નિર્ભર છે। 12મી ફેબ્રુઆરીથી સૂર્યદેવનું ભ્રમણ શરૂ થશે। સૂર્ય તમારી રાશિનો સ્વામી હોવાથી આ સમય તમારા આત્મવિશ્વાસ માટે ઘણો મહત્વનો છે। જો તમે શારીરિક રીતે નબળાઈ અનુભવતા હતા અથવા કોઈ નિર્ણય લેવામાં મૂંઝવણ હતી તો હવે તમને માનસિક સ્પષ્ટતા મળશે। જો કે આ સમયે સૂર્ય અને રાહુની યુતિ થતી હોવાથી સ્વાસ્થ્ય બાબતે જરાય બેદરકાર રહેવું નહીં। ખાસ કરીને જેમને બ્લડ પ્રેશર કે હૃદયને લગતી તકલીફો છે તેમણે નિયમિત તપાસ કરાવવી જોઈએ। આ સમયગાળામાં અહંકારથી દૂર રહીને જો તમે ટીમ વર્ક પર ધ્યાન આપશો તો સરકારી કે વહીવટી કામોમાં તમને સફળતા મળવાની શક્યતા વધી જશે। આ મહિનાનો સૌથી મહત્વનો પક્ષ મંગળ ગ્રહ છે। મંગળ અત્યારે તમારા 6ઠ્ઠા ભાવમાં ઉચ્ચની સ્થિતિમાં બિરાજમાન છે। જ્યોતિષની દ્રષ્ટિએ આ એક મજબૂત સ્થિતિ ગણાય છે જે તમને હરીફો સામે ટકી રહેવાની શક્તિ આપે છે। જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે અથવા જેઓ નવી નોકરી શોધી રહ્યા છે તેમના માટે 23 ફેબ્રુઆરી સુધીનો સમય ખૂબ જ સક્રિય રહેવાનો છે। ભાગ્યનો સાથ ત્યારે જ મળે છે જ્યારે આપણી તૈયારી પૂરી હોય અને મંગળની આ સ્થિતિ તમારી તૈયારીને સાચી દિશા આપશે। મંગળની દ્રષ્ટિ તમારા ભાગ્ય ભાવ પર પડતી હોવાથી જે કામો મહેનત કરવા છતાં છેલ્લી ઘડીએ અટકી જતા હતા તેમાં હવે નસીબનો ટેકો મળશે। દેવગુરુ બૃહસ્પતિ અને શનિદેવની સ્થિતિ લાંબા ગાળાના આયોજન માટે સૂચક છે। ગુરુ લાભ ભાવમાં હોવાથી તમારા દ્વારા લેવાયેલા વ્યાજબી નિર્ણયો લાંબા ગાળે ફાયદો કરાવશે। બીજી તરફ શનિદેવ તમને શિસ્ત અને ધીરજ શીખવી રહ્યા છે। કરિયરમાં ઉતાવળ કરવાને બદલે જો તમે પાયા મજબૂત કરવા પર ધ્યાન આપશો તો શનિની દ્રષ્ટિ તમને સ્થિરતા અપાવશે। ફેબ્રુઆરી મહિનામાં મહાશિવરાત્રિનો પર્વ પણ આવે છે। આધ્યાત્મિક રીતે આ દિવસ ઉર્જાના સંતુલનનો દિવસ છે। મહાદેવની પૂજા અર્ચના કરવાથી માનસિક શાંતિ મળે છે અને જ્યારે મન શાંત હોય ત્યારે લીધેલા નિર્ણયો હંમેશા સાચા સાબિત થાય છે। શિવ મંદિરમાં જઈને થોડો સમય ધ્યાન ધરવાથી તમને તમારા પ્રશ્નોના ઉત્તર આપમેળે મળી જશે। જીવનને વધુ સરળ બનાવવા માટે કેટલીક વ્યવહારુ ટિપ્સ પણ ધ્યાનમાં રાખવા જેવી છે। સૌથી પહેલાં તો સવારે વહેલા ઉઠી સૂર્યને જળ અર્પણ કરવાની આદત પાડો, જે સિંહ રાશિના જાતકો માટે ઉર્જાનો મુખ્ય સ્ત્રોત છે।
વ્યાપારમાં જો કોઈ મોટું રોકાણ કરવું હોય તો ઉતાવળ ન કરતા નિષ્ણાતોની સલાહ ચોક્કસ લેજો. મંગળવારના દિવસે હનુમાન ચાલીસાના પાઠ કરવાથી મનનો ડર અને નકારાત્મકતા દૂર થાય છે. આ મહિનો કોઈ જાદુઈ પરિવર્તનનો નથી, પણ સમજદારીપૂર્વક આગળ વધીને સફળતાનો પાયો નાખવાનો છે. આશા છે કે આ માહિતી તમને વાસ્તવિક પરિસ્થિતિ સમજવામાં મદદરૂપ થશે. અમે હંમેશા પ્રયત્ન કરીએ છીએ કે તમને એવી જ વાત જણાવીએ જે તર્કબદ્ધ હોય અને જેનો અમલ તમે જીવનમાં કરી શકો. જો તમને આ વાત ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા પ્રતિભાવ કોમેન્ટમાં ચોક્કસ જણાવજો. ધર્મલોક ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી આપણે ભવિષ્યમાં પણ આવી જ ઉપયોગી ચર્ચાઓ કરી શકીએ. આપનો ફેબ્રુઆરી મહિનો સુખદ અને પ્રગતિશીલ રહે તેવી શુભેચ્છા.